ઠાસરા તાલુકાના નવી રખિયાલના લોકોએ રસ્તાના દબાણ મુદ્દે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। ઠાસરા તાલુકાના નવી રખિયાલના લોકોએ છેલ્લા ઘણા સમયથી જવા આવવાના રસ્તા પર ગેરકાયદેસર દબાણ કર્યું હોય આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ દબાણો દૂર કરી રસ્તો ખોલાવવા માટે માંગ કરી હતી। ઠાસરા તાલુકાના નવી રખિયાલના લોકોએ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં એવી રજૂઆત કરી હતી કે છેલ્લા ઘણા સમયથી નવી રખિયાલથી રાણિયા રોડ ઉપર જવાનો રસ્તો દબાણના કારણે સાંકડો બની ગયો છે। આ રસ્તો 7 થી 8 ફૂટના નાળિયાવાળા રસ્તા પર આજુબાજુના લોકોએ દબાણ કરી હાલમાં 3 ફૂટનો રસ્તો કરી દેતા જેમાં આવવા જવામાં ઘણી તકલીફો પડી રહી છે। કોઈ બીમાર હોય ત્યારે વાહનમાં તેને દવાખાનામાં લઈ જવામાં પણ ઘણી તકલીફનો સામનો કરવો પડે છે તેમજ કાયમ જવા આવવામાં પણ ઘણી તકલીફો વેઠવી પડે છે। આ દબાણ દૂર કરીને રસ્તો ખોલી આપવા માટેની માંગણી આ આવેદનપત્રમાં કરવામાં આવી હતી। વધુમાં નાથુભાઈ રાયસિંગભાઈ સોલંકીએ અને નરેન્દ્રભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ બાબતે નિકાલ નહીં આવે તો આમરતાણ ઉપવાસ પર બેસવાની તૈયારી બતાવી છે। રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે નવદીપ રાવલ, ખેડા, નડિયાદ। અમે નવી રખિયાલના નિવાસી છીએ બધા। અમારો ફળિયામાં જવાનો રસ્તો આજુબાજુના જે 2 માલિકો છે બંને માલિકો દ્વારા દબાણ કરી અને રસ્તાને સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે જેથી અમને ડિલિવરીના કેસ અથવા તો કોઈ મરણ પ્રસંગ હોય અને છેલ્લા 6-12 મહિનાથી અમે ખેતી પણ નથી કરી શકતા। બધાએ એટલા માટે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને ભવિષ્યમાં જો આ રસ્તાનો નિકાલ નહીં થાય તો આગામી દિવસમાં અમે બધા આમરણાંત ઉપવાસ પર બેસવાના છીએ। જી આપનું નામ? નાથુભાઈ રાયસિંગભાઈ સોલંકી। આપ આજે શા માટે આવેદનપત્ર આપવા આવ્યા છો? રસ્તા માટે। એટલે શું તમારી સમસ્યા છે? અમારો રસ્તો બંધ કરી દીધો રસ્તા માટે 6 મહિના રસ્તો બંધ કરી દીધો છે। એટલે ક્યાં જવાનો રસ્તો બંધ થયો છે? અમારા ફરિયામાં રસ્તો છે ને એ બંધ કરી દીધો જવા માટે।